श्रीमान अल्पेशजी ठाकुर आपनो पण ताळीओना गड़गड़ाटथी स्वागत करिए। श्रीमान अनिलभाई पटेल प्रमुख श्री भारतीय जनता पार्टी गांधीनगर जिल्लो आपनो पण सत्कार अने मंचासीन सौ महानुभावोनो आवो जोरदार गुंजारव साथे स्वागत करी विनंती करीए छे दीकरीने। नमस्कार नमस्कार नमस्कार। कन्या केळवणी महोत्सवना कार्यक्रमમાં પધારેલ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રી તથા અન્ય મહાનુભાવોનું હું રશ્મિતા ધોરણ 8ની વિદ્યાર્થીની પુંદ્રાસન પ્રાથમિક શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું। એક નવી સવાર, એક નવી શરૂઆત, નવા સપના, નવો ઉમંગ, નવી વાત। ચાલો કરીએ સ્વાગત આપણા ભવિષ્યનું શિક્ષણના આ પાવન પર્વનું। આજે તારીખ 27 જૂનને શુક્રવાર અને અષાઢી બીજના આ પાવન દિવસે આ પ્રાંગણમાં નાના નાના ભૂલકાઓ શાળા પ્રવેશ કરી રહ્યા છે। તો આજના આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીશું। તો હું માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રી તથા અન્ય મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું કે તેઓ દીપ પ્રાગટ્ય કરે। आ ज्योत कोई सामान्य ज्योत नहीं, ए गुजरातना उजड़ा भविष्यनी ज्योत छे अने पुंद्रासण जेवा नानकड़ा गाममां ज्योति पुंजने प्रगटावीने आपणे सौ गौरव क्षणने आवकारीए छे। मां भारतीनो जयघोष करीए। पुंद्रासण गाम होय के गुजरात होय के मां भारती होय, एना चरणोमां एटली ज विनंती करीए के गुजरात अने भारत जे गतिथी प्रगति करी रह्युं छे एनी बमणी गतिथी प्रगति करे ए अभ्यर्थना। आवो खूब ताळीओनो गुंजारो आपणे व्यक्त करीए छीए। ખૂબ ખૂબ આભાર। દીપ પ્રાગટ્ય બાદ આપણે પ્રાર્થનાથી શરૂઆત કરી કાર્યક્રમને આગળ વધારીશું। તો પ્રાર્થના રજૂ કરશે અમારી શાળાની વિદ્યાર્થીનીઓ, જેના શબ્દો છે सुबह सवेरे लेके तेरा नाम प्रभु। हेलो हेलो हेलो। सुबह सवेरे लेकर तेरा नाम प्रभु, करते हैं हम शुरू आज का काम प्रभु। सुबह सवेरे लेकर तेरा नाम प्रभु, करते हैं हम शुरू आज का काम प्रभु। शुद्ध भाव से तेरा ध्यान लगाए हम, विद्या का वरदान तुम्हीं से पाए हम। हाँ, विद्या का वरदान तुम्हीं से पाए हम। तुम्हीं से है आगाज तुम्हीं अंजाम प्रभु, करते हैं हम शुरू आज का काम प्रभु। गुरुओं का सत्कार कभी ना भूले हम, इतना बने महान गगन को छूले हम। गगन को छूले हम। तुम्हीं से है हर सुबह तुम्हीं से शाम प्रभु, करते हैं हम शुरू आज का काम प्रभु। सुबह सवेरे लेकर तेरा नाम प्रभु, करते हैं हम शुरू आज का काम प्रभु। आज का काम प्रभु, आज का काम प्रभु, आज का काम प्रभु। आ उत्सव छे बाळकोना सर्वांगीण विकासनो। कन्या केळवणी महोत्सव ने शाळा प्रवेशोत्सव 2025 ની ઉપલબ્ધિ એ જ છે કે આખા જ કાર્યક્રમનું સંચાલન નાની નાની દીકરીઓ કરી રહી છે। મંચાસીન મહાનુભાવોનું આવો આતિથ્ય સત્કારની ભાવનામાં આગળ ધપાવતા
ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સરનું વિધિવત રીતે સ્વાગત કરવા હું વિનંતી કરું છું. સર્વપ્રથમ જિલ્લા વહીવટી તંત્ર વતી ઓનરેબલ કલેક્ટર સર શ્રી એમ કે દવે સાથે જ ડીડીઓ સર ગાંધીનગર આપને એક બુક અર્પણ કરી સ્વાગત અભિવાદન ખૂબ બધી તાળીઓના ગડગડાટથી કરીએ છીએ. અને હવે મેં કહ્યું ને કે પુંદરાસણ ગામમાં જે સ્વાગત છે એના સમગ્ર ગામ વતી એમના પ્રતિનિધિ મંડળ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને મોટો ફૂલહારથી આ પુંદરાસણ ગામમાં આતિથ્ય સત્કારની લાગણી વ્યક્ત કરી છે. આવો જોરદાર તાળીઓના ગુંજારવ સાથે પુંદરાસણ જેવું નાનકડું ગામ આજે આગમન વંદના કરી રહ્યું છે. મોટો ફૂલહાર આખા ગામ વતી એની સમિતિ મંચ ઉપર આવી છે. ખૂબ બધી તાળીઓ. જ્યાં સુધી સ્વાગત ના થાય ત્યાં સુધી આપણે બરકરાર રાખીએ છીએ. સ્વાગત છે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રીનો મંચ ઉપર પુંદરાસણ ગામ સ્વાગત કરી રહ્યું છે. ઉમળકાભેર સ્વાગત કરી રહ્યું છે. ખૂબ ધન્યવાદ. આજે સોનેરી સૂરજ પુંદરાસણ ગામમાં ઉગ્યો છે અને અમારા બધાનું સ્વાગત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીએ સ્વીકાર્યું છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 આ એક કોઈ સામાન્ય ઉત્સવ નથી, પરંતુ ગુજરાત અને ભારતના ભાવિના ઘડતરનો ઉત્સવ છે. બાળકોના સર્વાંગી વિકાસનો ઉત્સવ છે. તાળીઓના ખૂબ ગંજારાઓ સાથે આજના અવસરને આપણે માણીએ. ધન્યવાદ. ધન્યવાદ. અને હવે મંચ ઉપર મહાનુભાવને વિનંતી પોતાની જગ્યા લેશો. ધન્યવાદ. વિનંતી કરું છું ગાંધીનગર પ્રાંત અધિકારી શ્રીને મંચ ઉપર ઉપસ્થિત રહીને આજ મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રીમાન અલ્પેશજી ઠાકોરનું વિધિવત રીતે આપ વહીવટી તંત્ર દ્વારા સ્વાગત કરશો. ખૂબ બધી તાળીઓ. શ્રીમાન અલ્પેશજી ઠાકોર અમારું સ્વાગત સ્વીકારી રહ્યા છે. હું વિનંતી કરું છું જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પ્રજાપતિ સર આપને આપ દ્વારા અનિલભાઈ પટેલ જિલ્લા પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટીનું આપ સત્કાર અભિવાદન કરશો. અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર પી કે પટેલ આપને વિનંતી છે ઓનરેબલ ચેરમેન શ્રીમતી હંસાબેન પટેલ અમારું સ્વાગત આપ સ્વીકારશો. ખૂબ બધી તાળીઓથી સ્વાગત કરીએ. અને હવે હું સ્વાગત સમિતિને વિનંતી કરું છું મંચ પર અન્ય મહાનુભાવોને એક ફૂલછડી અને બુક અર્પણ કરીને સ્વાગત કરશું. વિનંતી છે તાલુકા પ્રમુખ શ્રી મોહમ્મદજી ઠાકોર આપ અમારું સ્વાગત સ્વીકારશો. ચેરમેન શ્રી બાંધકામ સમિતિ ભરતજી ઠાકોર, તાલુકા પંચાયત સદસ્ય શૈલેન્દ્રશ્રી, પુંદરાસણ ગામના સરપંચ પુનાજી અને ટિંટોડા ગામના સરપંચ કાનાજી અને સાથે જ અમારા જિલ્લાના સમાહર્તા શ્રી એમ કે દવે સરનું પણ સત્કાર, સાથે જ ડીડીઓ શ્રી ગાંધીનગર આપનો પણ સત્કાર. આવો તાળીઓના ખૂબ ગુંજારવ સાથે સત્કારને આગળ વધારીએ અને દીકરીને વિનંતી કરું છું. હવે આજના આ કાર્યક્રમનો સૌથી મહત્વનો ભાગ એટલે શાળા પ્રવેશોત્સવ. વર્ષ 2003ની સાલમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ કાર્યક્રમના ક્રાંતિકારી બીજનું વાવેતર કર્યું, જેના મીઠા ફળ અત્યારે આપણને પ્રાપ્ત થયા છે. તો હું ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને વિનંતી કરું કે તેઓ સૌ પ્રથમ આંગણવાડીના બાળકોને કીટ આપી તેમનું મોં મીઠું કરાવી પ્રવેશ વિધિ કરાવે. હું આંગણવાડીના બહેનોને વિનંતી કરું કે તેઓ બાળકો સાથે મંચ પર આવે. ઠાકોર રાજવી રોહિતજી, ઠાકોર જેમ્સ નરેશજી, દંતાની મુસ્કાન નીતિનભાઈ, ઠાકોર શિવાંગી મેહુલજી, ઠાકોર મેશવા કાનાજી. ખૂબ બધી તાળીઓ થઈ જાય. નાના નાના ફૂલકાઓ. આજે આંગણવાડીમાં માનનીય મુખ્યમંત્રી શ્રી એમને મોં મીઠું કરાવીને એક ચોકલેટ આપીને એમને વિદ્યા અભ્યાસની શરૂઆત આંગળી પકડીને પ્રવેશ દ્વારમાં આપણે બધા આ યજ્ઞમાં ખૂબ બધી તાળીઓથી આહુત થઈએ. નાના નાના દીકરાઓ. ખૂબ સુંદર આજે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે મંચ ઉપર.
હવે હું બાલવાટિકાના શિક્ષિકા બહેનને વિનંતી કરું કે તેઓ બાળકો સાથે મંચ પર આવે. ઠાકોર આરવી રતનસિંહ, ઠાકોર વંદના વિષ્ણુજી, ઠાકોર મહેક નાગરજી, ઠાકોર આયુષ પંકજજી, ઠાકોર મિત સુનિલ કુમાર. ખૂબ સુંદર, તાળીઓથી વધાવીએ. ખૂબ સરસ. બાલવાટિકા બાદ ધોરણ 1ના શિક્ષિકા બહેનશ્રી બાળકો સાથે મંચ પર આવે. ખૂબ બધી તાળીઓ થઈ જાય. ભરવાડ આર્યન શંકરભાઈ, ઠાકોર જય હિતેશજી, ઠાકોર મિલન ગુલાબજી, દંતાણી જાનવી નીતિનભાઈ, ઠાકોર દીપાલી કિશનકુમાર. તાળીઓથી વધાવીશું. તાળીઓનો અવિરત ચાલુ રાખીશું. ત્યારબાદ હું ધોરણ 9ના વિદ્યાર્થીઓને વિનંતી કરું કે તેઓ પોતાના ગુરુજન સાથે મંચ પર આવે અને માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીના હસ્તે કીટ મેળવી પ્રવેશ પ્રાપ્ત કરે. તુલસી યોગેશજી ઠાકોર, પલક મહેશજી ઠાકોર, જાનુ પ્રવીણજી ઠાકોર, અંકિત નિકુલજી ઠાકોર, પ્રવીણ બળદેવજી ઠાકોર. જે વિદ્યાર્થીઓ, એ દીકરી હોય કે દીકરો, આપણા આંગણામાં રમતા હોય છે અને રમ્યા પછી એમને વિદ્યા અભ્યાસની શરૂઆત જ્યારે આપણા પુંદરાસણ જેવા નાનકડા ગામમાં મુખ્યમંત્રી શ્રી પધારીને એમને આંગળી પકડીને પ્રવેશ અપાવતા હોય ત્યારે આપણે સૌ આ ગૌરવની ક્ષણને ખૂબ બધી તાળીઓથી આવકારીએ. કારણ કે મેં કહ્યું ને કે આ ગુજરાતના પુંદરાસણના કે ભારતના ઉજળા ભવિષ્યનો કાર્યક્રમ છે. આ બાળકોના સર્વાંગીણ વિકાસનો કાર્યક્રમ છે. આ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025ના જે બીજ રોપાયા એ 2 દાયકા પહેલા રોકાયા. મેં કહ્યું ને કે તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈએ આ સપનાના બીજ રોપ્યા. એ કદાચ વર્ષો પહેલા કોઈને આ બીજ નાના લાગ્યા હશે, પરંતુ 2 દાયકા પછી આખું ગુજરાત આના પરિણામો મીઠા ભોગવી રહ્યું છે. ત્યારે ખૂબ બધી તાળીઓ આજના અવસરમાં. આખું ગુજરાત મીઠા પડ ચાખી રહ્યું છે. અમારી શાળાની ધોરણ 7ની વિદ્યાર્થીની ઠાકોર કૃપા નરેશજીને તક મળી છે કે તે પોતાના વિચારો અહીં રજૂ કરી શકે. તો કૃપા અહીં સામાજિક ઉત્થાન અને વિજ્ઞાન ટેકનોલોજી વિશે પોતાનું વક્તવ્ય રજૂ કરવા જઈ રહી છે. આપણે સૌ તેને શાંતિથી સાંભળીશું. નમસ્કાર. અમારી શાળામાં પધારેલા મુખ્યમંત્રી શ્રી, આમંત્રિત અધિકારી શ્રી, શાળાના આચાર્ય શ્રી, આદરણીય ગુરુજનો, વડીલો, વાલીઓ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ કૃપા નરેશજી ઠાકોર છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025-26ના આ શુભ પ્રસંગે મને સામાજિક ઉત્થાન કાર્યક્રમ અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે તો મને ખૂબ જ આનંદ થાય છે. સામાજિક ઉત્થાન એટલે આપણા સમાજને વધુ સારો બનાવવો, સમાજમાં સૌ કોઈને સમાન તકો મળે,
કોઈ પાછળ ન રહી જાય અને બધા સુખી થાય તેવું વાતાવરણ કરવું. આ કામમાં શિક્ષણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આજે આપણે કન્યા કેળવણી મહોત્સવ ઉજવી રહ્યા છીએ. એનો અર્થ એ છે કે આપણે દીકરીઓને ભણાવવા પર ભાર મૂકીએ છીએ. જો દીકરીઓ ભણે તો બે કુળ તારે છે, તો પોતાના પરિવારને, ગામને અને સમાજને આગળ લાવે છે. એક શિક્ષિત દીકરી પોતાનો અધિકાર જાણે છે, તે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહે છે અને પોતાના બાળકોને સારા સંસ્કાર આપે છે. શાળા પ્રવેશોત્સવ દ્વારા આપણે નાના બાળકોને શાળામાં આવકારીએ છીએ. આ બાળકો ભવિષ્યમાં આપણા સમાજનું નિર્માણ કરશે. તેમને સારી કેળવણી આપવી એ આપણા સૌની જવાબદારી છે. સામાજિક ઉત્થાન માટે આપણે બીજા ઘણા કામ કરી શકીએ છીએ, જેમ કે સ્વચ્છતા જાળવવી, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી, વૃક્ષારોપણ કરવું, પાણી બચાવવું અને સૌની સાથે હળીમળીને રહેવું. નાના નાના પાયે શરૂ કરેલા આ કાર્યો પણ સમાજમાં મોટો બદલાવ લાવી શકે છે. આપણા વડીલો અને શિક્ષકો આપણને હંમેશા સારા નાગરિક બનવાનું શીખવે છે. આપણે સૌએ તેમની શિખામણ માનીને સમાજ માટે કંઈક સારું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે દરેક વ્યક્તિ પોતાના ભાગનું કામ કરશે ત્યારે જ આપણો સમાજ આગળ વધશે. આપણે જ્યાં પણ નજર કરીએ છીએ ત્યાં વિજ્ઞાન અને ટેકનોલોજીની અસર જોઈ શકીએ છીએ. સવારે ઉઠીએ ત્યારથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. આપણા મોબાઈલ, ફોન, ટીવી, કમ્પ્યુટર, ઇન્ટરનેટ આ બધું વિજ્ઞાનનું જ દેન છે. પહેલાના સમયમાં લોકો એકબીજા સાથે વાત કરવા પત્રો લખતા હતા, જેમાં દિવસો લાગી જતા. અત્યારે આપણે એક સેકન્ડમાં વોટ્સએપ કે વિડીયો કોલ પર દુનિયાના કોઈ પણ ખૂણા પર વાત કરી શકીએ છીએ. આ વિજ્ઞાનની જ કમાલ છે. ખેતીમાં પણ ટ્રેક્ટર, આધુનિક બિયારણ અને સિંચાઈની નવી પદ્ધતિઓ વિજ્ઞાનના કારણે જ શક્ય બની છે. આપણું શિક્ષણ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીથી ઘણું બદલાયું છે. આજે આપણે સ્માર્ટ ક્લાસરૂમમાં ભણીએ છીએ, કમ્પ્યુટર પર પ્રોજેક્ટ બનાવીએ છીએ અને ઇન્ટરનેટ દ્વારા આપણે ઘણી બધી માહિતી મેળવી શકીએ છીએ. આજે જે દીકરીઓ આપણી શાળામાં આવી રહી છે તેમને પણ વિજ્ઞાન અને ટેકનોલોજી શીખવવું ખૂબ જ જરૂરી છે. જો તેઓ વિજ્ઞાન અને ટેકનોલોજીને સમજશે તો તેઓ પણ ભવિષ્યમાં આગળ પ્રગતિ કરી શકશે. તો ચાલો આપણે સૌ આપણા દેશને આગળ વધારીએ અને વધુ સારું બનાવીએ. જય હિન્દ. ખૂબ જ બધી તાલીઓથી વધાવીશું. હવે ટિન્ટોડા હાઈસ્કૂલની ધોરણ 10ની વિદ્યાર્થીની ઠાકોર તુલસી સંજયજી કન્યા કેળવણી વિશે પોતાના વિચારો રજૂ કરશે, તો તેને ધ્યાનથી સાંભળીશું. હું ડૉક્ટર આર.ડી. ગાડી ભારતીય ઉત્તર બુનિયાદી વિદ્યાલય ટિન્ટોડાની વિદ્યાર્થીની ઠાકોર તુલસી સંજયજી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં પધારેલ આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને મંચસ્થ મહાનુભાવોને મારા નમસ્કાર. આજે હું દીકરી વાલનો દરિયો જે ઘરનો ઉજાસ છે તેના વિશે કહેવા માગું છું. સૃષ્ટિનો છે એક જ પુકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર. પ્રાચીન કાળથી કુળના વારસ તરીકે દીકરાનો મહિમા કરવામાં આવે છે. જ્યારે દીકરીને સાપનો ભારો, પારકી થાપણ, માથાનો બોજ વગેરે માનવામાં આવે છે. આવી એક તરફી માન્યતાઓ ખરેખર ખોટી છે. જો દીકરો ઘરનો દીવડો હોય તો દીકરી પણ ઘરની દીવડી છે. દીકરી અને દીકરા વચ્ચે ભેદભાવ રાખવો એ ઘોર અન્યાય છે. એવું કહેવાય છે કે લગ્ન ન થાય ત્યાં સુધી જ દીકરો માતા પિતાનો રહે છે, પણ દીકરી તો આજીવન માતા પિતાની રહે છે. સંસ્કારી અને કેળવાયેલી દીકરી બે કુળને, બે કુટુંબોને સંસ્કારોથી ઉજાડે છે. આપણા સમાજને વિકાસની પારાશીશી જે તે સમાજમાં કેટલીક દીકરીઓ છે એના પર અવલંબિત છે. દીકરી તો પરમાત્માએ આપેલું વરદાન છે, આશીર્વાદ રૂપ છે. દીકરી તો વાલનો દરિયો છે. વડ તેવા ટેટા અને બાપ એવા બેટા એવી કહેવત છે, પણ પિતાને તો દીકરી જ વાલી હોય છે. સંસ્કૃતમાં દીકરી માટે દુહિતા શબ્દ છે. દુહિતા એટલે ગાયો દોહનારી. પ્રાચીન કાળમાં ઘેર ઘેર ગાયો પાડવામાં આવતી અને તેને દોહવાની જવાબદારી દીકરીની રહેતી હતી. સદીઓથી ઘરના મોટા ભાગના કામ દીકરીઓ કરતી આવી રહી છે. ઘરકામની સાથે સાથે દીકરીઓ ભણે છે અને નોકરી પણ કરે છે. તમામ ક્ષેત્રોમાં દીકરીઓ દીકરાઓ કરતાં ઘણી આગળ રહી છે.
આપણને દીકરીને હજુ યોગ્ય મહત્વ આપતા નથી. આપણો સમાજ દીકરાના જન્મને સહર્ષ આવકારે છે, પણ દીકરીના જન્મને આવકારતો નથી. લોકો એવું માને છે કે દીકરો કમાતો થશે એટલે પિતાને વૃદ્ધાવસ્થામાં મદદરૂપ થશે, પણ દીકરી તો ઘરકામ અને નોકરી બંને સંભાળે છે. તેથી માતા પિતા બંનેને મદદરૂપ થાય છે. જે સમસ્યા છે એ જ એનો ઉપાય છે. જો સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવામાં આવે તો સ્ત્રી પુરુષનું પ્રમાણ આપોઆપ સરખું થઈ જાય. અર્થાત તમામ લોકો દીકરીને ઘરની દીવડી માને તે જરૂરી છે. સૃષ્ટિનો છે એક જ પુકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ સુંદર રજૂઆત. પુંદ્રાસણ પ્રાથમિક શાળાના શિક્ષકોની ટીમ તથા ગ્રામજનોના સહયોગથી શાળાના વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે જ્ઞાન સાધના, NMMS, કલા ઉત્સવ, ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં તાલુકા જિલ્લા કક્ષાએ સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. CET તેમજ NMMSની પરીક્ષામાં માત્ર ઉત્તીર્ણ જ નહીં પરંતુ મેરિટમાં પણ આવ્યા છે, તો તેઓ મુખ્યમંત્રી સાહેબશ્રીના હસ્તે સન્માનના અધિકારી છે. તો હું નામ બોલું તે પ્રમાણે વિદ્યાર્થીઓ મંચ પર આવી માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીના હસ્તે પોતાનું ઇનામ પ્રાપ્ત કરે. રીના ઠાકોર, કેવલગીરી ગોસ્વામી, દિવ્યાબેન ઠાકોર, વીરેનભાઈ દંતાની, આદર્શ ઠાકોર. ખૂબ બધી તાળીઓ પાડીએ. શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ, જે કલ્યાણકારી યોજનાઓ છે, એના તમામ વિદ્યાર્થી જે મેરિટમાં આવ્યા છે, ઉત્તીર્ણ થયા છે, એમાં NMMSમાં જે મેરિટમાં આવીને સરકારની લાભ લીધી છે, દંતાણી હિના હર્ષદભાઈ, ખૂબ બધી આ દીકરી માટે તાળીઓ થઈ જાય. અને માનનીય મુખ્યમંત્રી શ્રી પણ આ દીકરા દીકરીઓ સાથે સંવાદ કરી રહ્યા છે. ખૂબ ધન્યવાદ. અને કલા ઉત્સવમાં આજ પ્રાથમિક શાળા એટલે પુંદ્રાસણનું ગૌરવ વધાર્યું છે એવા તાલુકા કક્ષાઓ સુધી શ્રેષ્ઠ પ્રદર્શન સાનવી જેસંગજી ઠાકોરે કર્યું છે. ખૂબ બધી તાળીઓ આ દીકરી માટે. મેં કહ્યું ને કે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ, મુખ્યમંત્રી જ્ઞાન સાધના, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, બધી યોજનાઓ વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજળા બનાવવા માટે ખૂબ કામ કરી રહી છે. ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં એડવાન્સ બોરવેલ તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન ઠાકોર શ્રદ્ધાબેન સંજયજીએ કર્યું છે. એમના માટે ખૂબ બધી તાળીઓ થઈ જાય. અને કૃપાબેન એ પણ આવ્યા છે, એમણે પણ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ખૂબ સુંદર કામ કર્યું છે. ખૂબ ધન્યવાદ. અને હવે કાર્યક્રમને આગળ વધારીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી દીકરી સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. આ તસવીરને ખૂબ તાળીઓથી આપણે વધાવી લઈએ. તમે જુઓ તો ખરા કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આ દીકરી સાથે સંવાદ કરી રહ્યા છે. દીકરીના અભ્યાસની ચિંતા અને ચિંતન વ્યક્ત કરી રહ્યા છે. પ્રાથમિક શાળામાં કેવો અભ્યાસ થઈ રહ્યો છે, એને કેવી સુવિધા મળી રહી છે, યોજનાઓનો લાભ દીકરીને મળે છે કે કેમ, આ બધી ચર્ચા મંચ ઉપર માનનીય મુખ્યમંત્રી શ્રી દીકરી સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. ખૂબ સુંદર આ ઘટના મંચ ઉપર બની છે. બીજી એક દીકરી કૃપાબેન એ પણ આવ્યા છે. આ દીકરી હમણાં ખૂબ સુંદર વક્તવ્ય આપી રહી હતી, એમને પણ ખૂબ ધન્યવાદ. અને હવે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ, દીકરીઓના કલ્યાણ માટે આ નિધિ રાજ્ય સરકારે જાહેર કરી છે. એમાં ભરતજી રાયસંગજી ઠાકોર, જિલ્લા પંચાયત સદસ્ય અને ચેરમેન શ્રી બાંધકામ સમિતિએ 25,000 રૂપિયા માનનીય મુખ્યમંત્રી શ્રીને આ નિધિમાં અર્પણ કર્યા છે. ખૂબ બધી તાળીઓ થઈ જાય. ધન્યવાદ. બીજા એક વિપુલજી લાલાજી ઠાકોર, આપને વિનંતી છે, જે ગામ અગ્રણી છે, એમણે પણ ₹25,000 મુખ્યમંત્રી
કન્યા કેળવણી નિધિમાં જાહેર કર્યા છે. ગામ વતી ખૂબ બધી તાળીઓ એમને આપણે આપીએ છીએ. વિપુલજી લાલાજી 25,000 રૂપિયા અને દીનાજી પસાજી ઠાકોર જે પુંદ્રાસણ પ્રાથમિક શાળાના SMC ના સભ્ય છે, એમણે 25,000 રૂપિયા કન્યા કેળવણી નિધિમાં જાહેરાત કર્યા છે. ખૂબ બધી તાળીઓ થઈ જાય. એમ કુલ મળીને 75,000 રૂપિયા મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં આજે પુંદ્રાસણ ગામ વતી મળ્યા છે. ખૂબ બધી તાળીઓ. વર્ષ 2003 થી શરૂ થયેલ પ્રવેશોત્સવ ઉત્તરોત્તર આગળ વધી રહ્યો છે, ત્યારે આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી પણ તેને પ્રોત્સાહન આપી આપણા શિક્ષણને ઉચ્ચ સ્તરે લઈ જઈ રહ્યા છે. ગુજરાત રાજ્ય શિક્ષણમાં અગ્રેસર છે અને અવિરત વિકાસ કરી રહ્યું છે, ત્યારે આજના પ્રસંગે હું માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીને વિનંતી કરું કે તેઓ પ્રવેશ લઈ રહેલ તમામ બાળકોને આશીર્વચન આપે. ખૂબ બધી તાળીઓ. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025ના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી હંસાબેન પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ભરતજી ઠાકોર, તાલુકા પંચાયત ગાંધીનગરના પ્રમુખ શ્રી મોહબ્બતજી ઠાકોર, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી શૈલેન્દ્રસિંહ, પુંદ્રાસણ ગામના સરપંચ શ્રી પુનાજી ઠાકોર, ટીટોડા ગ્રામના સરપંચ શ્રી કાનાજી ઠાકોર, કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે તો આ બાજુ તો બધા વિદ્યાર્થીઓ ભર્યા છે એટલે વાંધો નથી. થોડો અવાજ કરવા દો, વાંધો નહીં. હવે તો એટલું બધું નહીં કરશે. ભાઈ પહેલા દાડે એટલું બધું કરશો બીજા દાડે આવશે નહીં. કઈ વાંધો નહીં. આપ બેસો આરામથી. તો ભલે થોડો ધમાલ કરશે ને બૂમો પાડશે, વાંધો નહીં. આપણને લાગવું જોઈએ ને કે છોકરાઓનો પ્રવેશ થઈ રહ્યો છે. આજે પહેલા દિવસે જવાની કેટલી તકલીફ એ તો આપણે બધા અહીંયા બેઠેલાને ખબર હશે કે કેટલો કકરાટ આપણે કર્યો છે. કઈ આપણે એમને થોડા જતા રહેતા સ્કૂલે, પણ અત્યારે તો ખૂબ સારી વ્યવસ્થા સાથે આપણે જવાનું હોય છે એટલે આનંદની વાત છે. માનનીય વડાપ્રધાન શ્રીએ હર હંમેશ શાળા, શિક્ષક અને શિક્ષણ ત્રણ ઉપર ખૂબ ભાર મૂક્યો છે અને એટલા માટે જ મૂક્યો છે કે જે પ્રમાણે આપણે વિકાસ અને વિકાસની રાજનીતિથી આપણે આગળ વધી રહ્યા છે, એનો મુખ્ય જો કોઈ આધાર હોય તો એ શિક્ષણ છે. એ હર હંમેશ કહેતા કે માણસને શિક્ષણ એ કંકરમાંથી શંકર બનાવી શકે. એટલે શિક્ષણ અને શિક્ષણનું મહત્વ એ જેણે આપણે ભણ્યા ના હોય એને પણ અત્યારે ખ્યાલ આવે છે કે ક્યાં ક્યાં આપણને મુશ્કેલી પડે છે. અને એટલે જ મા બાપ પણ અત્યારે ખૂબ જાગૃતતા સાથે દીકરા દીકરીને ભણાવવા માટેનો હર હંમેશ પ્રયત્ન કરી રહ્યા છે. આપણા માટે ખૂબ સારી વાત છે. સરકાર અને સરકારની યોજનાઓના લાભ જેટલા મળે એટલા લેવા જોઈએ અને બધું જ સમાજ જીવન માટે. અહીંયાથી બે દીકરીઓ જે બોલતી હતી આપણને એમ લાગે કે જે એમનો કોન્ફિડન્સ હતો એ બતાવે છે કે જ્યાં એ લોકો ભણે છે ત્યાં શિક્ષક એમની ઉપર પૂરતું ધ્યાન આપે છે. તમે ગોખેલું તૈયાર કરીને આવો ને તોય કોન્ફિડન્સ સાથે બોલી શકાતું નથી. આપણને બધાને ખબર છે અહીંયા માઇક હાથમાં આવે એટલે પછી આપણી શું દશા થતી હોય છે. એમને બધી વાતો કરી શકીએ
પણ માઇક હાથમાં આવે કે માઇકની ઉપર બોલવું હોય કે લાખોની મેદનીમાં બોલવું હોય, 1000 માણસની મેદનીમાં બોલવું હોય તો કેટલી તકલીફ પડે. આજે દીકરા દીકરીઓ અને એમનું જે નોલેજ છે, આપણને ટેકનોલોજી અને ટેકનોલોજીનો ઉપયોગ, વિજ્ઞાનનો ઉપયોગ એ ક્યારે ખબર પડી, કેટલા સમય પછી ખબર પડી. આજે કેટલી નાની દીકરીને ખબર છે કે આનો ઉપયોગ કેવી રીતે થાય છે ને એનાથી ફાયદો શું થાય. સમાજ જીવન સામાજિક રીતે કેવી રીતે આગળ આવી શકાય અને એના માટે અત્યારે તમે સરકાર તરફથી પણ અમને દરેકે દરેક સમાજ, નાનામાં નાનો સમાજ પણ અત્યારે શિક્ષણ માટે આગળ આવી રહ્યો છે. પોતાની સમાજ માટેની છોકરાઓને ભણવાની વ્યવસ્થા એ લોકો કરી રહ્યા છે અને એમાં સરકાર તરીકે અમે એમની સાથે ઊભા રહી અને એમના એ પ્રયત્નમાં ખૂબ મોટો ફાળો આપવાની તૈયારી સાથે સરકાર એની સાથે જોડાય છે. ના રમેશ, જ્યારે વિકાસની અંદર સમાજ જીવન માન્ય વડાપ્રધાનશ્રીએ હર હંમેશ દરેકે દરેક યોજના, કોઈ પણ યોજના હોય તો એની અંદર જનજનની ભાગીદારી કેવી રીતે થાય એના માટેનો પ્રયત્ન કર્યો છે. અને જનજનની ભાગીદારી કરવાથી આપણને કેટલો મોટો ફાયદો થયો છે એ આપણે બધા એના લાભ લઈ રહ્યા છે. જે માન્ય વડાપ્રધાનશ્રીએ સેચ્યુરેશન કે સરકારી યોજના અને સરકારી યોજનાના લાભ, જો સેચ્યુરેશન એટલે કે જેને મળવા પાત્ર છે એને 100% મળે એના માટેનો પ્રયત્ન કર્યો. હમણાં એક PM મફત સૂર્યઘર વીજળી યોજના છે. તમારા ગામમાં કેટલાએ લગાવી છે, કેટલાએ નહીં એ ખબર નથી મને, પણ અહીંયાથી તમારા ધારાસભ્ય અને અમારા પ્રમુખને કહું છું કે ભાઈ આ ગામમાં આ યોજનાનો લાભ જેણે ના લીધો હોય તો એને અપાવવો જોઈએ. ખૂબ સારી યોજના છે. અમે અત્યારે આખા દેશમાં જે યોજના ચાલુ કરી છે માન્ય વડાપ્રધાનશ્રીએ, એનો સૌથી મોટો લાભ જો કોઈએ લીધો હોય તો એ ગુજરાતે લીધો છે. અને એની અંદર અત્યારે આપણે જેટલા આ યોજના અંતર્ગત જેણે જેણે આ યોજનાનો લાભ લીધો છે એનો સર્વે કરાયો હતો. અને એ સર્વેની અંદર એવું આવ્યું કે દરેક જણનું સામાજિક જીવન અદ્ધર આવ્યું હતું, ઉપર આવ્યું હતું. કેવી રીતે? તો કે ભાઈ એક આ વીજળીનું બિલ જે છે એ સામાન્ય કોઈના ઘેર આવતું હોય તો એ લગભગ 2000ની આજુબાજુ હશે, 1500 થી 2000ની વચ્ચે. હવે એ તો મટી જાય, 1 રૂપિયો એમાં ભરવાનો ના થાય. અને એ જો ભરવાનો ના થાય તો એની અંદરથી અત્યારે દરેકે દરેક વસ્તુ બેન્કિંગ સિસ્ટમે આપણને ખબર છે કે ખૂબ સરળ બની ગઈ છે. એટલે ઘરમાં જે ફેસિલિટી છોકરાઓને ભણવા માટેની ઊભી કરવી હોય અથવા તો એમને પોતાને ફ્રીજ AC લાવવા હોય તો એના માટેની પણ વ્યવસ્થા કરી છે. એટલે ખૂબ સારો સર્વે પણ આવ્યો છે કે એના લાભ સામાન્ય માણસે લીધા છે. તો જેની જેની જોડે આર્થિક પરિસ્થિતિ જેની સારી ન હોય એણે સરકારી યોજનાના દરેકે દરેક લાભ લેવા જોઈએ. અને એના માટે અહીંયાથી અમે તો તમારી પાસે જ્યારે જ્યારે આવીએ ત્યારે કહીએ છીએ કે ભાઈ સરકારી યોજનાનો લાભ તમારે લેવો જોઈએ. ના ખબર પડે તો પૂછાય, એમાં કંઈ વાંધો નહીં. તમારે ત્યાં ધારાસભ્ય આવતા હોય, પાર્ટીના હોદ્દેદારો આવતા હોય કે કોઈ પણ જેણે લાભ લીધો છે એને પૂછી શકાય. તો આપણને એનો લાભ લઈશું તો આપણને જે આપણા વિદ્યાર્થી કે આપણા બાળકો માટે જે આપણે કરવું છે એમાં ક્યાંક ને ક્યાંક ઘણી વખતે આપણે જોયું છે કે ભાઈ મા બાપ પોતાને કંઈ ને કંઈક આર્થિક મુશ્કેલી આવે એટલે સીધા છોકરાઓને ભણાવવાનું બંધ કરી દેતા હોય. આ છોકરાઓને ભણાવવાનું બંધ કરવાનું જ નથી, એવું કડક, એટલે તમારે એકદમ અડગ નિર્ણય કરવો પડે અને તો જ આ દીકરા દીકરી ભણશે. અને એ ભણશે તો જે તમારી આ જે મુશ્કેલી છે, થોડા સમય માટેની મુશ્કેલી આવી છે, એ ક્યારેય એ મુશ્કેલી ના આવે એવું આપણે જે અત્યારે જોઈએ છે આપણે કરવું છે. પણ ક્યાંક ને ક્યાંક આપણે ભણાવવામાં, આપણા દીકરા દીકરીને ભણાવવામાં કચાશ કરી નાખતા હોય છે. સરકાર તરીકે ઘણી વખતે સરકારી અને સરકારી સ્કૂલ અત્યારે બધી જ રીતે, સરકારી શાળાઓ બધી જ ખૂબ સારી રીતે બનાવી છે. અને જ્યાં આગળ ક્યાંક હજુ પણ જરૂરિયાત હશે તો સરકાર એની પાછળ છે ને એ પૂરું કરવાની છે. અહીંયા જ્યાં શિક્ષકો
અને શિક્ષકોની મહેનત પણ અત્યારે ખૂબ સારી છે. પહેલા આપણને બધાને મગજમાં હતું કે શિક્ષકો આવે, શિક્ષકો કેટલું ભણાવે, કેવી રીતે ભણાવે, કાં તો બહેનો હોય તો બહેનો તો ક્યાંકથી શાક લઈ આવ્યા તો શાક સમારતા હોય, કાં તો પેલું ઊનનું લઈને જ આવ્યા હોય તો ઊનનું કંઈ ગૂંથ્યા કરે. એવી કોઈ માનસિકતા અત્યારે ક્યાંય દેખવા મળતી નથી. શિક્ષકો પૂરેપૂરું ધ્યાન આપણા દીકરા દીકરી ઉપર આપી રહ્યા છે અને એના હિસાબે જ આજે ઘણી બધી શાળાઓ એવી છે કે જેમાં પ્રાઇવેટ સ્કૂલોમાંથી છોકરા છોકરીઓ આપણા ત્યાં સરકારી શાળામાં એડમિશન લઈ રહ્યા છે. અને જ્યાં જ્યાં શિક્ષકોએ પ્રયત્નો કર્યા છે તો અમારા ત્યાં આગળ થલતેજમાં જ કે જ્યાં આગળ બધા જ એક લેવલથી ઉપરના વ્યક્તિઓ રહેતા હશે, પણ હમણાં મેં છાપામાં વાંચ્યું હતું, હું તો હમણાંથી ગયો નથી ત્યાં આગળ, પણ મારો વિસ્તાર છે થલતેજ, તો એની અંદર સરકારી શાળામાં એડમિશન લેવા માટે લાઈનમાં લોકો ઊભા રહ્યા હતા. એટલે કેવી વ્યવસ્થા સરકારી શિક્ષકોએ કરી એક વિચાર લો. એના માટે શું કરવું પડે તો શિક્ષક અને આપણે અહીંયા આગળ કમિટી બનાવીએ છીએ વાલીઓની, એસએમસી, આ બંને સાથે મળીને રેગ્યુલર સ્કૂલમાં આવવું પડે. આપણા વિદ્યાર્થી, આપણો બાળક જે ભણી રહ્યો છે એની અંદર એને થોડોક રસ લઈને પૂછાય કે ભાઈ ક્યાં તકલીફ પડે છે, શું તકલીફ પડે છે, અને એ જ્યારે તમારી કમિટી મળે ત્યારે તમે જો શિક્ષક સાથે શેર કરો તો શિક્ષક અને વાલી થઈ અને આ ભવિષ્ય જે છે, માનીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે, કઈ બાજુ જઈ રહ્યા છે આપણે? વિકસિત ભારત બાજુ. અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત બનાવવું હશે તો એક વિકસિત એકલું એક શહેર બનાવી દેવાથી કે 10 શહેર બનાવી દેવાથી વિકસિત નહીં થાય, પણ નાનામાં નાનો માણસ, સેવાળાનો માણસ એ આપણે મુખ્ય પ્રવાહમાં આવશે ત્યારે આપણે આ વિકસિત ગુજરાત બનાવી શકીશું. અને એ વિકસિત ગુજરાત બનાવવા માટે અહીંયા જે ગામના વાલી કમિટીમાં હોય કે ના હોય, પણ આ ગામના વડીલો પણ ગમે ત્યારે સ્કૂલે આવી શકે છે અને એની અંદર એમનું ધ્યાન આપી શકે છે કે ભાઈ અત્યારે એમને કંઈ તકલીફ નથી ને. શિક્ષકોને કંઈ તકલીફ પડે તો તમને કહી શકે કે અમને આવી તકલીફ પડી છે, જરા જુઓ, અમને નાની નાની તકલીફો સરકાર સુધી પહોંચાડશો તો સરકાર પણ એમાં પૂરતું ધ્યાન આપવા તૈયાર છે. પણ તમારું ધ્યાન એની અંદર હોવું જોઈએ. શિક્ષક અને વાલી બંને સાથે મળે છે તો એના પરિણામ મેં હમણાં જ કીધું એમ ખૂબ સારા આવ્યા છે. આપણે અત્યારે જે એડમિશન જે છોકરાઓએ આજે લીધું છે એ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને આપણે બધા જ મા બાપ અહીંયા જેટલા બેઠા છે બધા જ સ્કૂલે દરરોજ રેગ્યુલર છોકરાઓને મોકલવાના. એ છોકરું રડે, થોડા દાડા કંઈક નાનું મોટું કંઈક તકલીફ કરે, કાં તો આપણને કોઈ તકલીફ આવી જાય તો છોકરા માટેનો આગ્રહ દુરાગ્રહ રાખજો, એ લોકોને સ્કૂલે મોકલજો. અને એ સ્કૂલે મોકલશો તો એક પેઢી ક્યાંક ને ક્યાંક આપણી મુશ્કેલી જે છે એ મુશ્કેલીનો જો આપણે સારી રીતે સામનો કરીશું તો આપણું ભવિષ્ય ખૂબ સારું થવાનું છે. એ દીકરો કે દીકરી જે ભણી લેશે તો એનું ઘર, એનું સમાજ બધી જ રીતે આગળ લાવવાનો પ્રયત્ન કરશે અને એની અંદર આપણે સહભાગી થવાનું છે. આપણે સૌ સાથે મળીને આ પ્રયત્ન કરીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સર. આ ઉત્સવ બાળકોના સર્વાંગી વિકાસનો સમાજ ઉત્સવ બનીને રહ્યો છે અને 2 દાયકા પહેલા તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈએ જે બીજના રોપણ કર્યા, આજે એનો ગુજરાત એના ફળ ચાકી રહ્યું છે. ત્યારે ખૂબ બધી તાળીઓ આપના ઉષ્માસભર અને માહિતીસભર સંબોધન માટે માનનીય મુખ્યમંત્રીશ્રીનો તાળીઓના ગડગડાટથી આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે જ અલ્પેશજી ઠાકોર ધારાસભ્ય મહોદય, આપનો પણ ખૂબ આભાર. અનિલભાઈ પટેલ પ્રમુખ શ્રી, આપનો પણ ખૂબ આભાર. ઓનરેબલ ચેરમેન શિક્ષણ સમિતિ શ્રીમતી હંસાબેન, આપનો પણ ખૂબ આભાર. અને મંચો પર ઉપસ્થિત કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી અને તમામ સરપંચ શ્રીઓનો ખૂબ બધી તાળીઓથી આભાર વ્યક્ત કરીએ છીએ. અને મોટી સંખ્યામાં પુંદરાસણ ગામના તમામ લોકો ઉપસ્થિત રહ્યા છે. આવો તાળીઓના ગડગડાટથી કાર્યક્રમને વિધિવત રીતે સમાપન કરીએ છીએ. માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે આપ શાળા પરિસરની મુલાકાત લેશો, ઓફિસમાં
અને સ્માર્ટ ક્લાસની પણ મુલાકાત લો. ખૂબ બધી તાળીઓ સાથે આ ઉત્સવ બન્યો છે સમાજ ઉત્સવ, બાળકોના સર્વાંગીણ વિકાસનો ઉત્સવ. અવિરત તાળીઓનો ગડગડાટ આપણે બરકરાર રાખીએ છીએ. ખૂબ ધન્યવાદ આ બંને દીકરીઓએ. મુખ્યમંત્રી શ્રી પુંદ્રાસણ ગામના લોકો સાથે સામાન્ય